સ્વામિનારાયણ ભગવાન કહે છે, આજે તમને એક બીજી વાત સંભળાવવી છે. કલ્યાણના માટે જેટલા સાધનો છે, મોક્ષ માટે જેટલા ઉપાયો હોય, એ બધા જ આ એક વાતમાં જ આવી જાય. એવું બળવાન સાધન છે. અમે કહીએ છીએ એક જ સાધન સિદ્ધ કરો તો તમામ સાધનો આવી જાય. દાખલા તરીકે જેટલી કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિ જીવમાં નથી, પણ જીવે અજ્ઞાનથી માની લીધું છે કે હું લોભી છું, હું ક્રોધી છું, હું આવો છું. જીવ તો શુદ્ધ છે, પણ આ બધી પ્રકૃતિઓ એને વળગી છે. એ કાઢવા માટે જરા પુરુષાર્થન રાખવું જોઈએ, સુરવીરપણું. પુરુષાર્થન રાખવા માટે રાજનીતિની વાત કરે છે શ્રીજી મહારાજ. મનમાં વિચાર કરો કે હું આત્મા છું. આ ઇન્દ્રિયો અને અંતઃકરણનો હું નિયંતા છું. મન અને ઇન્દ્રિયો મારા વગર શું કરી શકવાના? હું એનો નિયંતા છું. મારી મરજી હોય તો જ આંખ આગળ જઈ શકે, મારી મરજી હોય તો કાન સાંભળી શકે. એ બધા મારા હાથ નીચે છે. કોઈ માણસે કૂતરું પાળ્યું હોય, ઘણા પાળે છે, કોઈએ કૂતરું પાળ્યું હોય, પછી એ ચાલ્યો જતો હોય તો પાળેલા કૂતરાએ એની પાછળ પાછળ ચાલવાનું હોય છે. પણ કૂતરાની પાછળ પાછળ એ માણસ ચાલે? આ ક્યાંનો ન્યાય? તમે જો કૂતરું પાળ્યું છે તો કૂતરું તમારી પાછળ પાછળ ચાલે. એમ ઇન્દ્રિયો અંતઃકરણ આત્માની પાછળ પાછળ ચાલે. આ તો આત્મા એનો ડહડ્યો ડહડાતો જાય છે. એ ક્યાંનો ન્યાય? માટે આ રાજનીતિ ભણો કે ઇન્દ્રિયો અંતઃકરણને કઈ રીતે અંકુશમાં રાખવા. મહારાજે રાજનીતિની વાત કરી. જેમ રાજનીતિને ભણ્યા વગર કોઈ રાજા રાજ્ય કરવા બેસે, રાજ્યની જવાબદારી હાથમાં લે, એનામાં બુદ્ધિ તો ઓછી હોય, એટલે ઘરના માણસ એની વાત માને નહીં. આપણે એમ માનીએ કે ઓ નામદાર રાજા રાજા, પણ ઘરના માણસો કઈ માને નહીં. એ તો કહી દે રાજા રાજા, તમે વિધાનસભાના, અહીં શું છે, અહીં માંજો વાસણ જરા, થાળી સાફ કરો, તો આપણને શું ખબર પડે? એટલે રાજનીતિ ભણ્યા વગર રાજ્ય ચલાવે તો બુદ્ધિહીન એવા એ રાજાની વાત એના ઘરના માણસો પેલી વાત માને જ નહીં, કોઈ હુકમ ન માને. પછી ગામના માણસોને ખબર પડે એટલે એ પણ માને નહીં, અને પછી દેશના માણસોને ખબર પડે તો એ પણ હુકમ માને નહીં. પછી એ રાજા બહુ ગ્લાનિ પામે અને દુખી 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 થઈ જાય. તો રાજાના ઠેકાણે જીવ છે, ઘરના માણસને ઠેકાણે અંતઃકરણ છે, અને ગામના માણસોના ઠેકાણે 10 ઇન્દ્રિયો છે. જીવ નાદાર થાય, અંતઃકરણ ઉપર હુકમ કરે, પણ અંતઃકરણ એનું કયું કરે નહીં, ઇન્દ્રિયો એને વશ રહે નહીં. પછી આ કાયા નગરમાં રાજા હોવા છતાં આ જીવ રાંકની પેઠે ઓશિયાળો થઈને જીવે છે, અને પ્રજા ઉદ્ધત થઈ જાય છે, અને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. હે ભક્તો, માટે ઇન્દ્રિયોને અંતઃકરણને વશમાં રાખવા હોય તો એને રાજનીતિ પેલી ભણવી પડે. આપણા શાસ્ત્રોમાં રાજ્ય નીતિ શાસ્ત્ર આખું આગવું છે. મહાભારત જેવા શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજનીતિ ભણ્યા સિવાય કોઈએ શાસન ધુરા સંભાળવી નહીં. અને વાત એ સાચી છે. એક નાનું મશીન ચલાવવું હોય તો તમને તાલીમ આપવી પડે પહેલા, કે આ યંત્ર કેમ ચલાવવું. એક સાયકલ ચલાવવી હોય તો શીખવું પડે છે. બીજું કોઈ યાંત્રિક વાહન ચલાવવું હોય તો શીખવું પડે. જો તાલીમ લીધા વગર તમે એક નાનું વાહન પણ ચલાવી ન શકતા હો તો આખો દેશ કઈ રીતે ચલાવી શકો?
50 જણા બસમાં બેઠા, જાત્રા કરવા નીકળ્યા. કોણ જાણે કે શું કારણ બન્યું તે બસને પડતી મૂકીને ડ્રાઈવર રીસાઈ ગયો, જતો રહ્યો. આ 50 જણાએ નક્કી કર્યું કે આપણે શું કરશું હવે, જાત્રા અટકી પડી. એટલે 50 જણા નીચે ઉતર્યા ને એક માણસ ચાલ્યો જતો હતો, એને પકડ્યો, અમારી બસ ચલાવ. પણ ભાઈ મને નથી આવડતું, અમે કહીએ છીએ ને ચલાવ. એ 50 માંથી 40 જણાએ હા પાડી, 10 જણાએ ના પાડી. અમે કહીએ છીએ ને, જાજા જણ કહીએ છીએ ચલાવ. અને એ 40 જણાના કહેવાથી પેલા કોઈ દાડો બસ કેવી હોય જોઈ લઈને અને ચલાવ, ગમે તે એકાદો દાંડો દાબીને ઘર ચાલુ. અને એ બસની શું દશા થઈ હશે, 50 જણની દશા શું થઈ હશે. રાજનીતિ ભણ્યા વગર રાજ્ય ચલાવે એ આ બસમાં બેઠેલા પેસેન્જરની શું દશા થાય. અણઘડ માણસ સ્ટીયરિંગ પકડે, જેને કશી ખબર ન હોય. પ્રસંગોપાત મહાભારતનું એક વાક્ય યાદ આવે છે. મહાભારતમાં રાજ્યનીતિ શાસ્ત્રમાં એક વાત એટલી લખી છે કે આ દેશમાં જેને ખેતીનો અનુભવ ન હોય એવા માણસને કોઈ દાડો રાજ્યની જવાબદારી સોંપવી નહીં, આવું લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ તો એક દ્રષ્ટાંત છે રાજનીતિનું, પણ આપણું પોતાનું જ આ શરીર એક રાજ્ય છે. ઇન્દ્રિયો, અંતઃકરણ, એમાં પ્રજા છે. એના ઉપર પણ વગર વિચારે જો હુકમી નથી ચાલતી. ઇતિહાસની એક ઘટના છે, કોઈની નજર જરા ખરાબ રીતે કોઈ વ્યક્તિ ઉપર ગઈ, એને દુઃખ થયું, એમની પાછળ પાછળ ગયો, એને ઘેર જઈને 2 સોય માગી. પેલી વ્યક્તિને કઈ ખબર નહીં, ભલા ભોળા ભાવે એને 2 સોયો આપી. આણે આ બંને સોય પોતાની આંખમાં ગોંચી દીધી કે મારી નજર ખરાબ રીતે આના ઉપર કેમ ગઈ. આમ કરવાથી શું કામ થાય. શ્રીજી મહારાજ કહે છે કોઈ વસ્તી હુકમ ન માને એને મારવા જ માંડે તો દેશ ઉજળ થઈ જાય. આ ઉજળ થઈ જાય. આવી રીતે આંખ ફોડી નાખે, કાનમાં 2 ખીલાબ મારી દે, એથી શું ફાયદો? એથી તો દેશ ઉજ્જડ થઈ જાય, લાભ જતા રહે. ભગવાનના દર્શન બંધ થઈ જાય, ભગવાનના ભક્તોના દર્શન બંધ થઈ જાય, કથા ભગવાનની વાતો સાંભળવાનું બંધ થઈ જાય. રાજનીતિ જાણ્યા સિવાય મારવા જ માંડે તો દેશ ઉજ્જડ થઈ જાય. કાં કોઈ માને નહીં તો પોતે દુખ્યો રહે. માટે સૌ પ્રથમ રાજનીતિ ભણી અને ઇન્દ્રિયો અંતઃકરણને વશ કરવા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ તો એ રાજનીતિ કેમ ભણવી? સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી રાજનીતિ ભણનારે સૌથી પ્રથમ પોતામાં હિંમત જોઈએ, શૌર્ય. હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનો હું ભક્ત છું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, હું કોઈથી ડરું નહીં. ભગવાન સિવાય મારે કોઈનો ભાર નથી. હું બધાને પહોંચી વળીશ. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પરમ કૃપાળુ છે. મારા ઉપર એવી કૃપા કરશે કે મારા ઇન્દ્રિયો અંતઃકરણ મારા કયામાં રહેશે, મારા અંકુશમાં જ રહેશે. આ રીતે ભગવાનનો મહિમા વિચારી ભગવાનનું ચિંતન કરવું, બરાબર ભગવાનના ચિંતનમાં મનને જોડી દેવું. કોઈ પણ કર્મચારી હોય એમાં એક માણસ બહુ ખરાબ હોય, એક ખરાબ હોય એટલે આખા ટોળાને ઉશ્કેરે અને ધમાલ ને તોફાન કરાવે. એક જ માણસ માથા ભારે હોય, એમ આ શરીરના કર્મચારીના આખા ટોળામાં માથા ભારે કોણ છે જાણો છો? મન બહુ માથા ભારે છે. વાત વાતમાં ચાંપલાઈ કરે અને વાત વાતમાં તોફાન કરાવે. ચાલો આપણે પાડો હડતાલ, કરો તોફાન, કરો દેખાવો. અરે એ શું થઈ ગયું? આપણે આપણી રીતે વર્તીશું. આ જમાનો છે, એમના તાબેદાર રહેવા આપણે સર્જાયા છીએ. એટલે મન બધાને ઉશ્કેર્યા જ કરે. તો પહેલું તો મનને વશ કરવાનું. રાજનીતિ એમ કે છે જે માણસ આવો તોફાની હોય ને, આપણને લાગે કે જબરો ઉદ્ધત છે, બધાને ઉશ્કેરે છે,
એને આગળ ખુરશી નાખીને બેહારો, આવો ભાઈ આવો બેહો, ટાઢો પાણી જેવો. એને જ માન આપવાનું અને એને જ કહેવાનું કે આજે આ ઉપર ધ્યાન રાખીને આટલું કામ તમે આજે કરાવી નાખજો. એટલે મનને જ કહેવાનું કે જો સરદાર, જો તું પરમાત્માને મૂકીને જગતના વિષયો તરફ દોડાદોડ કર્યા કરીશ તે કઈ તને મળી જવાના નથી, ખોટો સમય બગાડીશ. તો એના કરતા તું ભગવાનનું ભજન કર, તો ભગવાનની કૃપાથી તું સુખી થઈશ. ધીમે 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 મનને ભગવાન તરફ જો વાળ્યો તો બાકી 10 ઇન્દ્રિયો અંકુશમાં આવી જશે. પણ આ બધી વાતમાં જરૂરી છે પુરુષ પ્રયત્ન.